હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતીમાં 16મું ચેપ્ટર જાત્રા ફળી એટલે કે જાત્રા સાર્થક થઈ તો એમની સરસ મજાની સમજૂતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને આવા અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। 16મું ચેપ્ટર છે જાત્રા ફળી। એમના લેખક છે ભૂપત વડોદરિયા। તો મિત્રો પહેલા લેખક પરિચય લઈ લઈએ। ભૂપતભાઈ છોટાલાલ વડોદરિયાનો જન્મ ધાંગધ્રામાં થયો હતો। તેઓ લેખક અને પત્રકાર બંને તરીકે જાણીતા છે। થોડાક વર્ષ માટે તેમણે ગુજરાત સરકારની અંદર માહિતી નિયામક તરીકેની સેવા આપેલી છે। પ્રેમ અને પૂજા એમની જાણીતી નવલકથા છે। તો કસુંબીનો રંગ, જીવન જીવવાનું બળ તેમના વાર્તા સંગ્રહો છે। ઘરે બાહિરે તેમનો નિબંધ સંગ્રહ છે। તો આ પાઠમાં શું કહેવામાં આવ્યું છે? જાત્રા ફળી એક સુંદર, એક સંવેદના ઉપજાવે એવી કથા છે। બહુ મજા આવે એવી છે વિદ્યાર્થી મિત્રો, જેમાં વાર્તા કથકની, વાર્તા કહેનારની ક્ષયની બીમારી છે। ક્ષય એટલે ટીબીની, એ વિશે જાણીને પોતે જાત્રા જવાનું ટાળીને એ માટેના પૈસા વાર્તા કથકની એટલે કે વાર્તા જેને ઉદ્દેશીને કરેલ છે એની સારવારમાં વાપરવાનો નિર્ણય કરે છે, બરાબર। અને મારી જાત્રા ફળી, અહીં માનવ ધર્મનો મહિમા થયો છે, બરાબર। માનવ ધર્મ મહાન છે। તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમારે ધોરણ 8ના દરેક વિષયના વિડીયો લેક્ચર જોવા હોય તો ક્યાંથી મળશે? આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન માંથી 12 ધોરણ સુધીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, જુદા જુદા જિલ્લાના પેપરો, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, આ બધું જ ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ તો ત્યાં જઈને તમે ડાઉનલોડ કરી શકો છો। ઓપન કરશો એટલે પેજ ખોલેમાં તમારા પોતાના મોબાઈલ નંબર, સેન્ડ ઓટીપી, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનની પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12માં 3 થી 12ના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવેલ વિડીયો નિહાળી શકશો। ચાલો, શું કે છે વાર્તા નાયક? 8 કલાકનું ગધા વેતરું કરીને, જો 8 કલાક સુધી મહેનત કરીને, ગધા વેતરો એટલે ગધેડાની જેમ કામ કરીને અથવા તો નજીવા લાભ માટે કાળી મજૂરી કરીને, બરાબર, હું સાંજે ઘેર જવા નીકળતો। 8 કલાક પોતે જે નોકરી ધંધે જતા ત્યાં 8 કલાક એક ધારું કામ કરતા, બરાબર, છતાં પણ એટલા બધા પૈસા મળતા નહીં, એટલે એને ગધા વેતરું કહે છે, કાળી મજૂરી કહે છે, ગધેડાની જેમ કામ કરવાનું કહે છે। અને સાંજે હું ઘરે જવા નીકળતો ત્યારે અંગ થાકેલા લાગતા। અંગ એટલે કે આખું શરીર છે એ મારું શું થઈ જતું? થાકી જતું, હાથ પગ દુખવા મળતા, ખભો દુખવા મળતું વગેરે। પણ એ થાક રસ્તાની ધૂળ જેવો હતો। એ થાક કોના જેવો હતો? રસ્તાની ધૂળ જેવો। રસ્તાની ધૂળ છે એ ઉડે એટલે આપણા કપડા ઉપર ચોંટે, પરંતુ કપડાને આપણે ખંખેરી નાખીએ એટલે ધૂળ છે એ ખંખેરાઈ જાય, બરાબર, એટલે એના જેવું હતું। મોં અને હાથ પગ ધોવાની સાથે જેમ એ ધૂળ ચાલી જાય તેમ જમીને ઊભો થતો ત્યારે પેલો થાક પણ ચાલ્યો ગયેલો જણાતો। શું કે છે? અંગ મારું થાકી ગયેલું હતું પરંતુ રસ્તાની ધૂળ જેવું હતું। જેવી રીતે તમે કપડાને ખંખેરી નાખો, હાથ પગ મોઢું ધોઈ નાખો અને ધૂળ જતી રહે, એવી જ રીતે હું જે થાકી ગયેલો હતો, મારું શરીર થાકી ગયેલું હતું, પરંતુ હું સાંજે આવીને જમી લઉં અને જમીને ઊભો થાવ એટલે થાક પણ ચાલ્યો ગયેલો જણાતો, એટલે કે મારો થાક પણ દૂર થઈ જતો, હું થાક મારો ઉતરી જતો। હું જાજુ ભણ્યો નહોતો। શું કહે છે? હું કંઈ એટલું બધું ભણ્યો નહોતો। 6 અંગ્રેજી સુધીનો જ મારો અભ્યાસ હતો, એટલે કે 6 ધોરણ સુધી જ હું ભણ્યો હતો, એનાથી વધારે કંઈ હું ખાસ ભણ્યો હતો નહીં। પણ મારો પગાર 100 રૂપિયા હતો। જો આ ઘણા સમય પહેલાની વાત છે। મારો પગાર કેટલો હતો? 100 રૂપિયા। હું એક શેઠની નોકરી કરતો હતો। એક શેઠની નોકરી કરતો હતો એટલે મને 100 રૂપિયા પગાર આપતા એક મહિનાનો। શેઠ 100 રૂપિયા વસૂલ કરતા હતા, એટલે કે મને શેઠ 100 રૂપિયા આપતા, સામે 500 રૂપિયાનું કામ કરાવી લેતા એમ। એટલે શેઠ 100 રૂપિયા વસૂલ કરતા એટલે કે સામું જાજુ કામ કરાવી લેતા। પણ આજે 100 રૂપિયા ક્યાંથી? આજે 100 રૂપિયા તો 100 રૂપિયા એ ક્યાંથી? આ 100 રૂપિયામાં મારે અમારા 3 જીવનું પોષણ કરવાનું, એટલે કે અમારા 3 જણાનું ભરણ પોષણ કરવાનું। કોણ કોણ 3 જણા? એક હું પોતે લેખક કે છે, માતા અને પત્ની, બરાબર, અમે 3 જણાનું આ ભરણ પોષણ કરવાનું।
પત્નીનો સ્વભાવ થોડોક ઉગ્ર ખરો, આકરો ખરો, ઉગ્ર એટલે આકરો, ક્રોધી. મારી પત્નીનો સ્વભાવ થોડોક આકરો ખરો, ક્રોધી ખરો, પણ શિયાળામાં અગ્નિ જેવો હુંફાળો બની રહે છે. પરંતુ શિયાળામાં જેમ અગ્નિ છે એ આપણે જેમ હૂફ આપે એમ મારી પત્ની છે એ મને હૂફ આપતી, એટલે કે મને મદદ કરતી. એમ પત્ની મારી નાની મોટી જે કંઈ કામ હોય એ નાની મોટી આપત્તિ, આપત્તિ એટલે વિદ્યાર્થી મિત્રો શું થશે? મુશ્કેલીમાં એવી જ મધુર અને સાંત્વનદાયી બની રહેતી. મારી કોઈ પણ મુશ્કેલી હોય એમાં એ મને સાચું માર્ગદર્શન આપતી, મારી મદદ કરતી. બરાબર. જોકે જીવન સંગ્રામ મારે એકલે હાથે લડવાનો ક્યારેય વખત આવ્યો નહોતો. એટલે આ જે જીવન છે, બરાબર, આ જીવન પણ એક પ્રકારનું યુદ્ધ છે. કારણ કે દર મહિને ઘર માટે જરૂરી પૈસા કમાવા જવા અને પૈસા મળે ન મળે, બરાબર, આ બધું જીવન સંગ્રામ ગણાય. એ મારે એકલે હાથે લડવાનો હતો. એટલે કે ઘરમાં કમાવનાર હું એકલો જ હતો. સોરી, એકલે હાથે લડવાનો ક્યારેય વખત આવ્યો નહોતો. બધાય મને થોડી ઘણી મદદ કરતા. સાચું કહું તો 100 રૂપિયા રળી લાવીને એટલે કે કમાઈ લાવીને હું માના હાથમાં મૂકી દેતો. જો મને 100 રૂપિયા જ્યારે પગાર આપતા તો 100 રૂપિયા હું કમાવું એટલે હું માના હાથમાં મૂકી દેતો. માં જ ઘર ચલાવતી, મારી માતા જ ઘર ચલાવતી, એટલે મને ઘરનું ચલાવવાનું કોઈ ટેન્શન નહોતું. ખાલી મારે 100 રૂપિયા કમાવાનું ટેન્શન હતું એમ. એટલે કે છે મારે એકલા હાથે લડવાનો વારો નથી આવ્યો. આજની દુનિયામાં 100 રૂપિયાની આવક કોઈ મોટી વસ્તુ નથી. જો અત્યારે તમે મિત્રો 100 રૂપિયા કયો એટલે કાંઈ ન ગણાય. બરાબર, 100 રૂપિયા એટલે અત્યારે કાંઈ ન કહેવાય. 100 રૂપિયા છોકરો એમને વાપરી નાખતો હોય ઘણી વાર. પણ માતા તો એને બાદશાહી પગાર ગણતી. બાદશાહી એટલે સમૃદ્ધિ વાળો પગાર ગણતી, ભારે ઠાઠમાઠ વાળો પગાર ગણતી. એમ કે આટલો પગાર તો કોઈ મોટાની ન હોય, એમ એટલો પગાર ગણતી. જોકે એમાં ઢીલા થઈ જતા મારા મનમાં એ રીતે હિંમત પૂરવાની જ એની નેમ વર્તાઈ આવતી. શું કે છે? 100 રૂપિયા હકીકતમાં પગાર કંઈ ન કહેવાય, પણ મારી માતા એમ કહેતી ભાઈ 100 રૂપિયા પગાર એટલે બહુ પગાર કહેવાય એમ. એટલે મારા મનમાં એમને હિંમત રહેતી. એમ હું હારી જતો ને હિંમત નો હારી જતો એમ. જો હું કે છે, જોકે એમાં ઢીલા થઈ જતા, આ જે ઢીલું પડી જતું મારું મન છે એમાં એ પોતે હિંમત ભરી દેતી. બરાબર, હું નર્વસ થઈ જતો તો મને પ્રેરણા આવી રીતે આપતી. આમ અમે સુખી હતા. અમારી નાનકડી દુનિયામાં સુખ અને દુઃખ બંને હતા. જો ભાઈ 100 રૂપિયા પગારમાં આખું આ મહિનોથી આવતો મહિનો 1 તારીખ લાવી એટલે બહુ મોટી વાત થાય. તો દુનિયામાં સુખ અને દુઃખ બંને હતા. પણ માતા પોતાના મનથી ક્યારેય દુઃખનો સ્વીકાર ન કરતી. પણ મારી માતા છે એમના મનથી ક્યારેય દુઃખનો સ્વીકાર ન કરતી. કે આપણે દુઃખી છે એવું ક્યારેય ન કહેતી. દુઃખ કેવું? એ તો કે દુઃખ કેવું? દુનિયામાં મોટું દુઃખ રોટલાનું હોય. દુનિયામાં મોટું દુઃખ શેનું હોય? રોટલાનું એટલે ખાવાનું. દુનિયામાં મોટું દુઃખ રોટલાનું, ખાવાનું. પણ આપણે ખાવાનું તો મળી જાય છે. બાકી તો મનના બધા ચાળા છે. ચાળા એટલે વિદ્યાર્થી મિત્રો નખરા છે. બાકી તો બધા મનના નખરા છે. સાચું દુઃખ કોને કહેવાય? રોટલાનું. જો તમને ખાવાનું પૂરું મળતું ન હોય તો તમે દુઃખી છો એવું કહેવાય. બરાબર. બાકી તો બધાને ક્યાં આપણે કે ને મોટા મોટા અમીરો હોય તો પણ એ પૈસા કમાય છે. કેટલા પૈસા કમાય છે? આપણે રિલાયન્સનું ઉદાહરણ લઈ લો, મુકેશભાઈ અંબાણીનું. કેટલા પૈસા કમાય છે? બધાની ઘરે લગભગ જીઓનું કાર્ડ છે. કેવડું મોટું કમાય છે, છતાં એને છે શાંતિ તોય કમાય જ છે. બાકી એટલે કે છે બાકી બધા મનના ચાળા છે. બાકી કોઈ દિવસ ભેગું નથી થવાનું. અમને પેટ પૂરતું ભોજન મળતું. એટલે પેટ પૂરતું એટલે આપણા પેટને જરૂર હોય તેટલું, આપણે જરૂર હોય તેટલું ખાવાનું મળી જતું. અને એ માતાને મન મોટામાં મોટું સુખ હતું. એ મારી માતાના માટે કેવું હતું? મોટામાં મોટું સુખ હતું. ભાઈ આપણે ખાવાનું મળી જાય છે ને જોઈએ એટલું, બસ તો આપણે સુખી છીએ, દુઃખી નથી. 13 રૂપિયાના ભાડાવાળા એક ઓરડામાં, જો 13 રૂપિયા તો કોને ચૂકવી દેવાના હતા? ભાડાના જ. 13 રૂપિયાના ભાડાવાળા એક ઓરડામાં અમારું ઘર હતું. જો એક જ ઓરડામાં રહેતા, 13 રૂપિયા ભાડું ચૂકવતા. ઘર બહુ સગવડ વાળું નહોતું. ઘરમાં બહુ એટલી બધી સગવડ નહોતી, પણ તેની નાની મોટી અગવડો એટલે મુશ્કેલીઓ અને ખામીઓને અમે અમારા ભાગ્યની ખોડ ખાપણોની પેઠે જ નિભાવી લેવાનું શીખી ગયા હતા. શું કે છે? ઘરમાં બહુ એટલી બધી સુખ સગવડ નહોતી, પણ જે નાની મોટી જે તકલીફો હતી, અગવડો હતી, અગવડ એટલે તકલીફ, કે જે કઈ મુશ્કેલી હતી, જે કઈ ખામી હતી, તો એ અમે એવું નક્કી કર્યું હતું કે આપણા ભાગ્યમાં જ ખોડ ખાપણ છે.
બરાબર, તો પછી આ તો સામાન્ય કહેવાય, આપણે એમ સ્વીકારી લેતા એમ. એટલે ખોડ ખાપણોની પેઠે જ નિભાવી લેવાનું, ચલાવી લેવાનું શીખી ગયા હતા. અને તેનો વસવસો, બરાબર, એનો વસવસો અમને સેજે હતો નહીં. આમ અમારો સંસાર સુખરૂપ ચાલ્યા જતો હતો. આમ અમારો સંસાર છે એ સુખરૂપમાં ચાલ્યો જતો હતો. ટૂંકમાં નાની નાની મુશ્કેલી હતી, પણ એમ કઈ ગણત કરતા નહીં, ભાઈ આવું તો હાલ્યા રાખે, બીજું શું ન હોય એમ. ત્યાં ઓચિંતો મારા શરીરે મને દગો દીધો. જો શું કે છે લેખક, આ બધું રેડી ધીમે ધીમે હાલતું હતું, વ્યવસ્થિત હાલતું હતું, એમ કઈ વાંધો નહોતો, પૈસા વધતા નહોતા તો કાંઈ નહીં, પણ ઘટતાય નહોતા. ત્યાં એટલામાં મારા શરીરે મને દગો દીધો, મને છેતરો. દગો દીધો એટલે મને છેતરો. જાન સાથે અલેણું ઉખળ્યું હોય એમ લાગ્યું. શું કે છે? જાન સાથે અલેણું. અલેણું એટલે લેણા દેણી ન હોવી તે, બરાબર. જાન સાથે અલેણું ઉખળ્યું હોય તેમ લાગ્યું, કોઈ લેણા દેણી નહીં હોય એવું મને લાગ્યું. હવે મને સાંજે જે થાક લાગતો અને હું જમીને ઊભો થતો અને થાક એ ઉતરી જતો હતો, એ થાક હવે એ જાણે સહેલાઈથી ખંખેરી શકાતો નહીં. રેતીની જેમ, ધૂળની રેતીની જેમ સહેલાઈથી ખંખેરી નહોતો શકતો. એટલે કે જ્યારે હું સાંજે જમીને ઊભો થતો અને થાક હતો એ દૂર થઈ જતો હતો, એ હવે દૂર થતો હતો નહીં. સાંજે હું ઢગલો થઈ જતો. ઢગલો થઈ જતો એટલે સાંજે આમ કે ને ખૂબ થાકી જતો. ઢગલો થઈ જતો એટલે ખૂબ થાકી જતો. સાંજ થાય તો હું ખૂબ થાકી જતો. શરીર આખું ગારા જેવું થઈ જતું, આખું શરીર લોથપોથ થઈ જતું, આંખો બળતી, માથું ભારે ભારે લાગતું અને ઘેર આવીને ખાવાની ઈચ્છા ન થતી. જો ટૂંકમાં હવે થાક ઉતરતો નહોતો. મોંમાં મોળ આવા કરતી, એટલે આમ શરીરમાં આમ જેમ વાયુના જોરથી મોઢામાં કેમ લાળ છૂટે, આમ એમ મોળ આવ્યા રાખતી. શરીરમાં થયેલા આ ફેરફારમાંથી કેમ અછાના રહે? અછાના રહે એટલે કે છાનું રહે, બરાબર. શરીરમાં થયેલા ફેરફારમાંથી કેમ અછાના રહે એટલે કે કેમ ખબર પડે શરીરમાં એટલો બધો ફેરફાર થઈ ગયો હતો? તો હકીકતમાં ફેરફાર અહીંયા શબ્દ આવે માં, માથી નહીં. એટલે આમ માં આથી અલગ, એટલે ફેરફાર છે એ માથી નહીં પણ માં, એટલે મારી માતાથી કેમ છાનું રહે? શરીરમાં આટલો બધો ફેરફાર થઈ ગયો એટલે મારી માતાને ખબર પડી જ જાય, એમાં ન ચાલે એમ કહેવા માંગે છે. ફેરફારમાંથી નહીં, ફેરફાર માંથી કેમ છાનું રહે? એ કહેતા, બેટા દિયે દિયે તારું શરીર પીળું હળદર જેવું થતું જાય છે. શું કે છે બા? કે ભાઈ દિયે દિયે એટલે કે દિવસે દિવસે તારું શરીર પીળું હળદર જેવું થતું જાય, જાણે કમળો થયો એવું. ખોરાકમાં સાવ ઉતરતો જાસ, એટલે કે તું જો ખાવાનું છે એ પણ પૂરેપૂરું બરાબર યોગ્ય ખાતો નથી. ખોરાકમાં પણ તું સાવ ઉતરતો જાય છે. ઠીક ન હોય તો કોઈક દવા લઈ લે. બેટા તને સારું ન હોય તો કોઈક દવા લઈ લે. ડાક્ટર વેદને દેખાડ, ડાક્ટરને વેદને દેખાડ. આપણે તો એમ કરી માએ વાક્ય અધૂરું મૂકી દીધું. એટલે હું તો સમજી ગયો કે આપણા જેવા ગરીબ માટે તો શરીરનું સુખ એ જ સાચું સુખ, બાકી તો કંઈ નહીં એમ. માએ વાક્ય અધૂરું મૂક્યું પણ હું તો તેને બરાબર સમજી ગયો. માએ આ વાક્ય અધૂરું મૂક્યું પણ મને ખબર પડી ગઈ માં શું કહેવા માંગે છે. આપણને ગરીબ તો કાયા, કાયા એટલે કે શરીર, એ જ મૂડી એમ કહેવા માંગતી હતી. બા શું કહેવા માંગતી હતી? આપણા ગરીબ માટે તો આપણું જે શરીર છે એ સ્વસ્થ છે, આપણું શરીર છે એ જ આપણે પૈસા છે, બાકી આપણી પાસે કઈ બીજા પૈસા છે નહીં, બાકી આપણી પાસે કઈ બીજી મૂડી નથી, બરાબર? કારણ કે આપણે મજૂરી જ કરવાની છે. મારી ઈચ્છા તો મહિનો માસ રજા લઈને આરામ કરવાની હતી. શું કે છે લેખક? કે મારી ઈચ્છા તો શું હતી? 1 મહિનો રજા લઈ લઉં અને આરામ કરું, એવી મારી ઈચ્છા હતી, કારણ કે એટલો થાકી ગયો હતો. પણ શેઠ મહિને 1 મહિનાની રજા આપવા તૈયાર નહોતા. પણ શેઠ છે એ મને શું નહોતા તૈયાર? તો કે 1 મહિનાની રજા આપવા તૈયાર હતા નહીં. સિવાય કે મારે કાયમિક રજા જોઈતી હોય. જો મારે કાયમિક રજા જોઈતી હોય, કાયમિક એટલે મારે નોકરી છોડી જ દેવી હોય, તો શેઠ મને કહેતા કે ભાઈ રાજી ખુશીથી નોકરી છોડી દે, પણ 1 મહિનાની રજા મળશે નહીં. રખે માનતા કે મારા શેઠ કોઈ દયાહીણા સ્વાર્થી હતા, બરાબર? આપને એવું લાગે કે મારા શેઠ છે એ દયાહીણા, દયાહીણા એટલે કે દયા વગરના, સ્વાર્થી હતા એવું બધાને લાગે, કે ખાલી 100 રૂપિયા જ આપતા,
1 મહિનાની રજાઈ ન આપતા, આટલો બધો બીમાર હોય તો એવું બધાને લાગે, પણ એમનો બિચારાનો પણ વાંક નહોતો, મારા શેઠનો વાંક નહોતો. શેઠ સારા કહેવાય. એમનો ધંધો ઘસાઈ ગયો હતો. જો શું કે છે, એમનો ધંધો ઘસાઈ ગયો હતો. એટલે ઘસાઈ ગયો હતો એટલે ધંધો છે એ ધીમે ધીમે ઓછો થઈ ગયો હતો. પેલા જેવો ફાસ હતો નહીં, ઘટતો જતો હતો. એમનો ધંધો ઘસાઈ ગયો હતો અને બને ત્યાં લગી કોઈ જૂના માણસને છૂટો ન કરવો એવી એમની ઈચ્છા હતી. તો મિત્રો હું તો કહું સારી બાબત કહેવાય. ધંધો ઘટતો જાય તો માણસને છૂટા કરતા જાય, કારીગરને છૂટા કરતા, કે ભાઈ હવે મારે આટલા બધા કારીગરની જરૂર નથી. પણ શેઠનો એમ સ્વભાવ સારો હતો, ઈચ્છા એવી હતી કે બને ત્યાં લગે એટલે કે બને ત્યાં સુધી કોઈ જૂના માણસને, એટલે કે આપણી કંપનીમાં પહેલેથી કામ કરતા લોકો હોય એને છૂટા ન કરવા, પછી એને રાજી ખુશીથી છૂટા થવું હોય તો વાત અલગ છે. એટલે ધંધામાં જાજો રસકસ રહ્યો નહોતો. એટલે કે ધંધામાં એટલી બધી કોઈ આવક નહોતી પેલા જેવી, કે નકરી શેઠ મને થોડોક ટેકો કરે. તોય મને અને મારા જેવા બીજા 2-3 માણસની નિભાવતા. જો છતાં એમાં કઈ એટલા બધા માણસની જરૂર નહોતી, પણ છતાં શેઠ એમ કહેતા કે કાંઈ વાંધો નહીં, એના ભાઈનું એ ખાશે, તો મારા જેવા બીજા 2-3 ને એ નિભાવતા, એટલે કે એને પગાર બગાર આપતા. અંધારું થઈ ગયું હતું. આમ તો થાકીને લોથ થઈ ગયો હતો. જો અત્યંત થાકી જવું, થાકીને લોથ થઈ જવું એટલે અત્યંત થાકી ગયો હતો. પણ સૌથી વધુ દયા તો અત્યારે મારા પગની આવતી હતી. જો સૌથી વધારે દયા શેની આવતી હતી? મારા પગની, કે ઘર ફુગાડશે કે નહીં મને. એમને મને ઘર ભેગો કર્યા વિના છૂટકો જ છે, બરાબર? કારણ કે ઘરે તો જવું જ પડશે, કારણ કે આખો થાકી ગયો તો, થાકીને લોથપોથ થઈ ગયો તો, અત્યંત થાકી ગયો તો. હાલો શરીર તો થાકી ગયું સમજ્યા, પણ હવે વધારે દયા મારા પગની આવતી હતી. કેમ? કારણ કે ઘર સુધી ચાલીને જવાનું હોય, 2 કિલોમીટર 3 કિલોમીટર જે હોય તે, તો એ ઘરે તો જવું જ પડશે, એમાં કઈ હાલશે નહીં. ઘર ભેગો કર્યા વિના તો છૂટકો છે નહીં. રસ્તામાં થયું કે ડાક્ટર પાસે જતો આવું. જો રસ્તામાં મને શું થયું કે ડોક્ટર પાસે જરા જતા આવું. ડોક્ટર એટલે ડાક્ટર. આમને આમ જાજુ તાણવાથી તૂટી જવાશે. શું કે છે? આમને આમ હું જો જાજુ ખેંચે જઈશ, તાણવું એટલે ખેંચવું, તો તૂટી જવાશે. જો દોરો હોય વધારે ખેંચો તો શું થાય? તૂટી જાય. રબર હોય વધારે ખેંચો તો તૂટી જાય. એમ આમને હું ખેંચી રાખીશ તો શરીરમાં બહુ મોટી તકલીફ ઊભી થશે અને શરીરે કામ કરતું બંધ થઈ જશે. પણ શરીર બિચારું આરામ ઝંખતું હતું. કારણ કે મિત્રો આ ક્ષય ટીબી થયો છે, આપને ખબર પડી ગઈ છે, બરોબર? તો આ વિચાર કરો, એને થાકી જવાય, ઊભા ન રહી શકે, અડધી કલાકે ઊભા ન રહી શકે મિત્રો. એને બદલે 8-8 કલાક કામ કરે છે. બહુ સારી બાબત કહેવાય, કારણ કે માથે જવાબદારી એવડી છે. પણ શરીર બિચારું આરામ ઝંખતું હતું કે ભાઈ આરામ જલ્દી મળે તો સારું. ભૂખ નહોતી લાગતી. જો કશું ખાધા વિના અને બહુ તો 1 પ્યાલો ચા પીને સૂઈ જવાની ઈચ્છા હતી. જો એને શું હતી? કંઈ પણ ખાવું નથી, ઘરે જઈને 1 પ્યાલો ચા પી લઉં એટલે શાંતિથી સૂઈ જાઓ, એટલે કામ થાય પૂરું, થાક ઉતરે એમ. પણ મારી રાહ જોઈને ભૂખા બેઠેલા કોણ હતા? માં અને પત્નીનો વિચાર કરતા જ એમ થતું કે કેમ ખાવું નથી. જો આવો વિચાર આવતો કે ભાઈ એટલો થાકી જતો કે ઘરે ખાવું જ નથી, ચાનો પ્યાલો પીને સૂઈ જવું. તરત મારા મનમાં બીજો વિચાર આવતો કે મારી રાહ જોઈને, મારી વાટ જોઈને બેઠેલી મારી માતા છે, મારી પત્ની છે, એનો વિચાર મને આવતો કે એ બિચારા મારી વાટ જોઈને બેઠા હોય કે મારો દીકરો આવશે પછી આપણે ખાશું, મારો પતિ આવશે પછી આપણે ખાશું, અને આપણે જઈને ખાઈએ નહીં તો એને કેવું દુઃખ લાગે. એટલે કે છે કે કેમ ખાવું નથી એમ પૂછશે તો હું શું કહીશ? શરીરમાં ઠીક નથી એમ કહીશું, શરીરમાં સારું નથી એમ કહીશ. એમની કે એવું એમને લાગશે તો બિચારા એ નહીં ખાય. જો હું એમ કહીશ કે શરીરમાં ઠીક નથી તો એને બિચારા નહીં ભાવે, કારણ કે ઘરમાં કમાવનાર અત્યારે તો એ છે એક જ, એટલે એની ભૂખ બિચારાની મરી જશે અને જીવ બાળશે તો અલગ, બરાબર? એટલે કે છે જો હું એમ કહીશ શરીરમાં ઠીક નથી એમ કહીશ તો એમને બિચારાને ખાવું નહીં ભાવે, એમની એ ભૂખ મરી જશે, એમને ખાવાની ઈચ્છા નહીં રહે અને જીવ બાળશે, એટલે કે ચિંતા કરશે. જુઠ્ઠું જ બોલીશ, હવે મારે ખોટું જ બોલવું પડશે, બરાબર? પણ હકીકતમાં મિત્રો હું કામ ખોટું બોલવાના છે? થાકી ગયા છે, કારણ કે ઘરે જઈને ખાવાની એની હોશ જ નથી. એટલો ઘરે જઈને સીધું સૂઈ જ જવું છે, લાંબુ જ થઈ જવું છે એમ. અને જો ના પાડશે જમવાની તો એની મમ્મી ને પત્ની નહીં ખાય, એટલે કે કંઈક તો મારે કંઈક ખોટું બાનું બોલવું પડશે. હું કહીશ કે પેલો પાનાચંદ મળી ગયો હતો. પાનાચંદ તમે જાણો છો ને? પાનાચંદ કોણ હતો? તો તમે જાણો છો ને પાનાચંદ, બરાબર? એનો કાઠિયાવાડી આગ્રહ તમે ક્યાં નથી જાણતા. પાનાચંદ હતો એ થોડોક આગ્રહી માણસ હતો, બરાબર? ક્યાંનો હતો? તો કે કાઠિયાવાડનો હતો.
ભૂખ નથી લાગતી એમ કહેતા કંઈક ને એને પોતાના કઠિયાવાડી આતિથ્યનો પરચો બતાવી ડર્જન રોટલી દાબી જતા કરી દીધા હતા. જો આ પાનાચંદ કોણ હતો? ઘણા એમ કે ને મને ભૂખ નથી લાગતી, મારે ખાવું નથી, બરાબર. તો આવા કેટલાય લોકોને એને પોતાના કાઠિયાવાડી આતિથ્યનો, કારણ કે આપણે કહેતા કાઠિયાવાડમાં ક્યારેક ભૂલો પડજે ભગવાન, બરાબર, અને તને સ્વર્ગે ભૂલાવું શામળા, એટલે કાઠિયાવાડની મહેમાનગીતિ એવી છે, બરાબર. આતિથ્યપણાનો ભાવ એવો છે કે ભગવાનને સ્વર્ગ ભૂલાવી દે એમ છે, ભગવાનને અહીંથી જવાનું મન નથી થાય, બરાબર. એટલે કે છે એના કાઠિયાવાડી જે આતિથ્યનો મહેમાન ગતિનો પરચો બતાવી ડર્જન એટલે 12 રોટલી દાબી જતા, 12 રોટલી ખાઈ જતા કરી દીધા છે, કે જેને ભૂખ નથી લાગતી ને ઈ પાનાચંદ. હા, એ પાનાચંદ પરાણે ઘરે લઈ ગયો હતો. પરાણે એટલે બળજબરી પૂર્વક, અને જમવા પણ બેસાડી દીધો. ઘણી હાના કરી પણ એ તે માને. જો આવું હું ખોટું બોલીશ ઘરે જઈને, એવું કે છે. પણ મેં ના પાડી, ભાઈ ઘરે મારી મમ્મી અને મારી પત્ની રાહ જોતા હશે, બાન પત્ની, તો કે નહીં, તમારે જમા વગર ન જવાય, અમારી ઘરે મહેમાન છે એમ કહ્યું. કે બિચારા બા મારી રાહ જોઈને બેઠા છે પણ ન જ સમજ્યો, એને મને પરાણે ઘરે જઈ જમી જવાનું કહ્યું. ઘરે જઈને આ જૂઠનો આશ્રય લઈને મેં ખાવાનું ટાળ્યું. જો ઘરે જઈને મેં આ જૂઠનો આશ્રય લીધો, એટલે કે જૂઠની મદદ લીધી, અને ઘરે જઈને મેં ખાવાનું ટાળી વાળ્યું. માં અને પત્નીએ ખાઈ લીધું. મેં કીધું ભાઈ આવી રીતે થયું છે, તમે ખાઈ લો એમ. કે વાંધો ના, હાલો. મારો થાક છુપાવવા હું મથી રહ્યો હતો. જો મારો થાક છુપાવવા હું આવી રીતે ટેન્શનમાં હતો. માતાની આંખો મારું નિરીક્ષણ કરવામાં ન રોકાય એ માટે મેં વાતચીત ઉપાડી. જો માતા છે ને એનું સતત નિરીક્ષણ કરતી, ને કીધું હતું ને ભાઈ તારું શરીર છે એ દિવસે દિવસે પીળું હળદર જેવું થતું જાય છે, ખોરાકમાં સાવ ઉતરતો જાય છે, બરાબર. તો ડોક્ટરને બતાવી દે એમ. એટલે માને તો ખબર પડી જ ગઈ હોય, છતાં એની માતા એમનું નિરીક્ષણ ન કરે, બરાબર. એટલા માટે એને વાતચીત ઉપાડે, એટલે કે વાતો કરવાનું શરૂ કર્યું એમ. નકર તો ખબર પડી જાય કે તને મજા નથી. એટલે મેં કીધું છે કોઈનો કાગળ, કોઈનું કઈ ટપાલ પત્ર આવ્યો છે? માએ કીધું હા, કાકી માનો છે, કાકી માતાનો છે. ગુરુવારે કાકીમાં અહીં આવે છે. કોણે? ગુરુવારે કાકીમાં અહીંયા આવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, પાઠ બહુ સરસ છે, રસપ્રદ છે. તમને આ પાઠ કેવો લાગે છે ચોક્કસથી કમેન્ટ કરો. બાકીની માહિતી આપણે ભાગ 2 માં જોઈશું. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.